આજ તો સવારમાં જાગતા વેત જ આ હાબુનું અનબોક્સિંગ કરી નાખ્યું અને પછી વારો પડી ગયો વાસણના ઘોડાનો. અરે ધૂળ ધમાહા થઈ ગયો હતો. એટલે પછી આપણે એને ધોવરાવીને ચોખ્ખો કરી દીધો. અને પછી તો આ ઘી, તમે આ ઘી વાપરો છો કે બીજું ઘી વાપરો છો? અને પછી આ 2 દિવસના રખડતા ગાભા બધાને ગોટો વાળીને નાખી દીધા કબાટમાં. અને પછી જો આ વાસણ અને કપડાં બેયનો એક જ હારે ઘાણ કાઢી નાખ્યો. અરે ટાઈટ બહુ લાગે, ટાઈટમાં કોણ ઘડીએ ઘડીએ હાથ બોળે. અને પછી જો આ વાસણ એને પણ ધોવરાવીને સમકાવી દીધા. પછી તો આ ખાવાનું તો ચાલુ જ રાખવાનું હો. હા, અને બપોર થતા આ રાઈ ઉડાડીને ટમેટા નાખીને શાકનો વઘાર કરી નાખ્યો. અને ઉપરથી લસણવાળી ચટણી નાખી દીધી. તમે લસણ ખાવશો કે નહીં? અમારે તો અહીંયા લસણ હાવ સસ્તું થઈ ગયું, એટલે અમે તો જો દોથા મોઢે લસણ ખાઈ છીએ. પછી જો ભવુના પપ્પા આવી ગયા એટલે આપણે બેસી ગયા જમવા. તો જમવામાં સેવ ટમેટાનું શાક, રોટલી, ભૂંગળા છાશ અને ડુંગળી. અમારી ફેમિલી નાની છે પણ બહુ સારી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.